સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા। આગળ બે ભાગનો આપણે અભ્યાસ કર્યો તો આજે ભાગ નંબર 3નો અભ્યાસ કરીશું કે આપણે કે જે ભારત વર્ષની જે ભવ્યતા, ભારત જે પ્રાચીન સમયથી જે સાંસ્કૃતિક વારસો હોય કે પ્રાકૃતિક વારસામાં જે ભવ્યથી ભવ્યતા ધરાવે છે, વિશ્વમાં ક્યાંય પણ ન જોવા મળે એવી ભારતની સંસ્કૃતિ છે। તો આ ભવ્યથી ભવ્ય એવા ભારત વર્ષની ભવ્યતા વિશે આપણે વાત કરી રહ્યા છીએ। તો આજે આપણે ભાગ નંબર 3માં બીજા બે પ્રશ્નનો અભ્યાસ કરીશું। એકદમ સરળ એવા પ્રશ્ન છે, બંને પ્રશ્ન પરીક્ષામાં 4 થી 5 માર્કમાં પૂછાયેલા પ્રશ્નો છે, તો ધ્યાન આપજો। પ્રથમ પ્રશ્ન છે કે જે પ્રાચીન ભારતની ખેતી, પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી કેવી રીતે થતી હતી એની વિશે વાત કરી છે। તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી કે પહેલાંના સમયમાં વરસાદ વ્યવસ્થિત રીતે નિયમિત પડતો હતો, સિંચાઈની પણ સારી એવી સગવડતા હતી ખેતી માટે, અને લોખંડના વિવિધ પ્રકારના ઓજારો હતા। આજની જેમ ટ્રેક્ટર, હળ, થ્રેસર એવા બધા વિવિધ પ્રકારના જે આજે ટેકનોલોજીનો વિકાસ થતા જે સાધનો આવ્યા છે, પરંતુ પહેલાંના સમયમાં આવા ખેતી માટે આવા કોઈ પ્રકારના સાધનો હતા નહીં, આવા ઓજારો હતા નહીં। તેથી વિવિધ પ્રકારના લોખંડના ઓજારોથી ખેતી કરવામાં આવતી હતી। બીજો મુદ્દો છે પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી। એટલે કે ખાસ કરીને ધાન્ય પાકો અને થોડા ઘણા કઠોળ, બરાબર, કે જીવન માટે જે જરૂરી હોય, ખાવા માટે જે જરૂરી હોય એવા ખાસ કરીને એવા પાકોની ખેતી થતી હતી। કયા પાકો? ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા વગેરેની પ્રાચીન સમયમાં ખેતી થતી હતી। આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો। શું કહે છે કે 100-200 વર્ષ નહીં, એવું કહે છે કે આશરે આપણે 2500 વર્ષ 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં આ ઓજારોનો ઉપયોગ થતો હતો, બરાબર। આપણે લગભગ કહી શકીએ કે જે આદિમાનવો, બરાબર, કે જે આ લોખંડના ઓજારો બનાવ્યા હતા, બરાબર, એમાંથી પછી જેમ આગળ આવતી ગઈ પેઢીઓ તેમ દરેક, બરાબર, જે ખેતી કરતા એ આ લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા। આ લોખંડના ઓજારોમાં કુવાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે, કે જે લોખંડના ઓજારો ઉપયોગ કરતા ખેતીમાં એ કયા છે? કુવાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે। આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા। ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે આવા જે સિંચાઈ માટેની જે વસ્તુ બનાવી હતી એમાં પાણી એકઠું થતું અને બાકીની ઋતુમાં સિંચાઈ મારફતે ખેતી કરવામાં આવતી હતી। શું બનાવ્યું હતું એ સમયે? નહેરો, કૂવા, તળાવો અથવા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા અને એના દ્વારા ખેતી કરવામાં આવતી અને સિંચાઈ માટે પાણી પૂરતું પડતું। તો આ 4 માર્કમાં પૂછાયો આઈએમપી પ્રશ્ન ફરી એકવાર જોઈએ તો એકદમ સરળ છે કે પ્રાચીન, પહેલાંના સમયમાં, પ્રાચીન શબ્દ એટલે પહેલાંના સમયમાં એના ભારતની ખેતી વિશે આપણે લખવાનું છે। તો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। કહે છે પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। પ્રાચીન સમયમાં કયા કયા પાકો લેવામાં આવતા હતા, કયા કયા પાકની ખેતી કરવામાં આવતી એના વિશે વાત કરી છે। તો પ્રાચીન સમયમાં ઘઉં,
જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી, કે આ પાકોની ખેતી કરવામાં આવતી હતી. એવું કહે છે કે આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. જે આપણે વાત કરી કે જે ખેતી માટે લોખંડના ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એવું કહે છે કે આશરે 2500 વર્ષ પહેલાંથી આ લોખંડના ઓજારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોખંડના ઓજારોમાં કુવાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે, કે જે લોખંડના ઓજારો હતા એમાંથી આ લોખંડના ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા, કે જે ખેતી માટે જરૂરી એવું સિંચાઈનું પાણી મેળવવા માટે એ સમયે પણ આવી આધુનિક સુવિધા હતી કે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા, જેથી ચોમાસામાં એમાં પાણી એકઠું થાય. આપણે જાણીએ છીએ તેમ કે આવા સિંચાઈ માટે જો આપણે પાણીનો ઉપયોગ કરવો હોય તો તળાવો, જળાશયો, કૃત્રિમ જળાશયો, નહેરો બનાવવી પડે. નહીંતર ચોમાસા દરમિયાન જે વરસાદનું પાણી હોય એ વહીને બધું નદીઓ મારફતે દરિયામાં જતું રહે. પરંતુ જો આવા જળાશયો, બંધો, તળાવો, કૂવા બનાવવામાં આવે તો એ પાણી એમાં એકઠું થાય, બરાબર. ભૂગર્ભ જળનું પાણીમાં વધારો થાય અને આપણે ચોમાસા સિવાયની ઋતુમાં એ પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરીને બીજા અલગ અલગ પાકો લઈ શકીએ. તો આ પ્રકારની પ્રાચીન ભારતની ખેતી હતી. 4 થી 5 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન. એ પછીનો પ્રશ્ન છે ગ્રામીણ અને નગર જીવન, કે પ્રાચીન ભારતમાં કેવા પ્રકારનું ગ્રામીણ અને નગર જીવન હતું. તો પ્રાચીન ભારતમાં વાત કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણેનું ગ્રામીણ અને નગર જીવન જોવા મળતું હતું. આપણને અલગ અલગ 5 મુદ્દાઓ આપેલા છે. તો જોઈએ, ઉત્તર ભારતમાં ગામનો જે વડો હોય એ ગ્રામ ભોજક કહેવાતો. યાદ રાખજો, 1 માર્કમાં આ પૂછાઈ શકે કે જે ગ્રામીણ અને નગર જીવનમાં વાત કરીએ તો જે ઉત્તર ભારતમાં ગામનો જે વડો હતો એ ગ્રામ ભોજક કહેવાતો. અને આ પદ પાછું કેવું હતું? ગામના વડાનું વંશ પરંપરાગત હતું, કે જે વડો હોય એ ગૌડો થાય કે નિવૃત્તિ લે કે મૃત્યુ પામે, એને છોકરો હોય એ પછી વડાનું પદનું જે પદ સંભાળે, બરાબર. આવી રીતના આ પદ પાછું વંશ પરંપરાગત હતું. અને એવું કહે છે કે જ્યાં ગામનો વડો હોય એ ગ્રામ ભોજક કહેવાતો. બીજો મુદ્દો છે કે દક્ષિણ ભારતમાં વાત કરીએ તો 3 પ્રકારના એ સમયે લોકો રહેતા હતા. કયા કયા આપણે પૂછાઈ શકીએ કે પ્રાચીન ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કયા 3 પ્રકારના લોકો રહેતા હતા? 1 માર્કમાં પૂછાઈ શકે. તો આપણે યાદ રાખવાનું, 1 નંબર મોટા જમીનદારો, 2 નંબર નાના ખેડૂતો અને 3 નંબર ઉપર આવે છે જમીન વિહોણા જે મજૂરો હતા, જે દાસો તરીકે કામ કરતા હતા, એ દાસ. ત્રીજો મુદ્દો છે, આ સમયે મોટા ભાગના જે શહેરો રાજધાનીના સ્થળો હતા. આ પણ એક મહત્વનો મુદ્દો છે કે જે મોટા ભાગના એ સમયે શહેરો હતા, શહેરો હોય રાજધાનીના સ્થળો ગણવાતા. તેની ચારે બાજુ પાછી કિલ્લેબંધી કરવામાં આવતી, કેમ કે તાત્કાલિક એ સમયે તો કેવું હતું કે ગમે રાજા બરોબર પોતાનો સૈન્ય લઈ અને ગમે ત્યારે ચડાઈ કરી દેતા. તેથી એની સુરક્ષા માટે ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં વાત કરીએ તો શૌચાલયની નીગ અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા હતા, જેનો વલયકૂપ કહેવાતો. શું કહેવાતું? વલયકૂપ કહેવાતું. યાદ રાખજો કે શહેરોમાં શૌચાલયની નીક અને જે કચરાપેટી હોય એના માટે કૂવા, એવા ખાળ કૂવા બનાવવામાં આવતા. એને એ સમયે વલયકૂપ તરીકે ઓળખવામાં આવતું હતું, વલયકૂપ કહેવાતું હતું. ચોથો મુદ્દો છે ગ્રામીણ અને જે નગરના લોકો એ સમયના ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું ઉપયોગ કરતા? ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી,
ફળફળાદી, માંસ અને માછલીનો એ લોકો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. કે નોર્મલી લગભગ જોઈએ તો આજના આપણે ખોરાક લેવી છે આજે વિવિધ પ્રકારની અલગ અલગ વેરાયટીઓનો ફાસ્ટફૂડનું ખાણું વધી ગયું છે. પહેલાંના સમયમાં લોકો કે શરીર માટે જ આવો પૌષ્ટિક આહાર હોય એવો જ ખોરાકનો ઉપયોગ કરતા હતા. અને એ સમયે જોઈએ છે કે આપણે આવા સરસ મજાના પૌષ્ટિક આહારનો ઉપયોગ કરતા, તેથી રોગોનું પ્રમાણ પણ પહેલાંના સમયમાં ખૂબ ઓછું હતું અને લોકો લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત આયુષ્ય જીવતા હતા. 5મો મુદ્દો છે, સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. અત્યારે આપણે પહેરીએ છીએ કે શરીરના, યાદ રાખજો, એક માર્કમાં પૂછે છે કે શરીરના જે ઉપરના ભાગનું વસ્ત્ર હતું એ વાસ કહેવાતું, યાદ રાખજો, અને શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું. એક માર્કમાં ખાલી જગ્યામાં વિકલ્પોમાં પૂછાય. ઉપરના ભાગનું વસ્ત્ર વાસ, નીચેના ભાગનું વસ્ત્ર નીવી કહેવાતું હતું. તેઓ ક્યારેક શું કરતા, ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું પહેરતા, એ અધિવાસ લપેટતા હતા. શું કહે છે? ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ એ લોકો લપેટતા હતા. તો આ વાત થઈ ગ્રામીણ અને નગર જીવન. આ પ્રશ્ન પણ 5 માર્કમાં પૂછાયો IMP પ્રશ્ન છે. ફરી એકવાર જોઈએ તો કે ઉત્તર ભારતમાં ગામનો વડો જે હતો એ ગ્રામ ભોજક કહેવાતો. આ પદ પાછું કેવું હતું? વંશ પરંપરાગત હતું. બીજા નંબર ઉપર વાત કરીએ તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. 1 મોટા જમીનદારો, 2 નંબર ઉપર નાના ખેડૂતો, 3 નંબર ઉપર આવે છે જમીન વિહોણા મજૂરો હતા, જે દાસ હતા એ. ત્રીજો મુદ્દો છે, આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ સુરક્ષા માટે કિલ્લેબંધી હતી. શહેરોમાં વાત કરીએ તો શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા અને એને વલયકૂપ કહેવામાં આવતા હતા. ચોથો મુદ્દો જોઈએ તો ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં એ સમય શું ઉપયોગ કરતા? ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા ખોરાક માટે. 5મા નંબર ઉપર સ્ત્રીઓ અને પુરુષો લગભગ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના ઉપરના ભાગનું જે વસ્ત્ર હતું એ વાસ કહેવાતું અને નીચેના ભાગનું વસ્ત્ર હતું એ નીવી કહેવાતું. ક્યારેક એ લોકો ઉપરના વસ્ત્રો ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા. આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાયો IMP પ્રશ્ન. તો આપણે આ 2 પ્રશ્નોની આજે વાત કરી ભારત વર્ષની ભવ્યતામાં. તો આ સિવાયની જે બીજી ઘણી બધી આ પ્રશ્નોના આ પાઠમાં પ્રશ્નો આપેલા છે એના વિશે અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું.